એક એવું ગામ કુંડા કે જ્યાં તંત્રની કે નેતાઓની નજર નથી પહોંચતી। આઝાદીના વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાની લોકો વંચિત જોવા મળી રહ્યા છે। રોડ રસ્તાના અભાવે આ વિસ્તારનો વિકાસ જાણે રૂંધાયો હોય તેમ લાગી રહ્યો છે। જો વાત કરીએ તો આવા જ વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા તેને ઝોલામાં નાખીને 3 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી લઈ જવી પડી હતી। આવો જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ। વર્ષો થઈ ગયા આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે। રોડ રસ્તાનો અભાવ એવો છે કે આ ગામ સુધી 108 જેવી ગાડી પણ નથી પહોંચી શકતી। જો ગામમાં જવું હોય તો ફક્ત બાઇક કે ચાલતા જ જવું પડે। પાકા રસ્તાના અભાવે કમકમાટી ઉપજાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રસૂતા મહિલાને પ્રસૂતિ માટે ઝોલામાં નાખીને 3 કિલોમીટર દૂર સુધી ચાલતા તેને પરિવારજનો લઈ ગયા। જો આ દ્રશ્યો કોઈને પણ અરેરાટી લાવી દે, મહિલા કણસતી રહી અને પરિવારજનો તેને મુખ્ય રસ્તા સુધી લઈ જતા જોવા મળી રહ્યા છે, જે વિડીયો વાયરલ થયો। આ ગામની હકીકત જાણવા અને ખરાઈ કરવા અમારી ટીમ ધગધગતા તાપમાં બાઇક લઈને નલિયાબારી ગામે જવા નીકળી। ચારો તરફ ડુંગર અને પથરાળ રસ્તા, જો જરા ચૂક થાય તો ખીણમાં ખાબકાય તેવી પરિસ્થિતિમાં જેમ તેમ કરીને ગામમાં જ્યારે પહોંચ્યા તો જાણવા મળ્યું કે સરકાર ભલે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા કરતી હોય, પરંતુ અહીંની જમીની હકીકત કંઈક અલગ જ લાગી। પ્રાથમિક સુવિધાથી આ ગામ વંચિત લાગ્યું। અહીં મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે જવું પડે છે। બાળકોના અભ્યાસ માટે કોઈ પાકું શાળાનું મકાન નથી। ગામના કાચા નલિયાવાળા મકાનમાં બાળકોને અભ્યાસ કરવો પડે છે। શું આ રીતે આદિવાસી સમાજના બાળકો પોતાના પાયાનું શિક્ષણ મેળવશે? આ હકીકતને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોર્ડનું પરિણામ રાજ્યમાં છેલ્લા ક્રમે આવે છે। શાળાના શિક્ષકે જણાવ્યું કે શાળાના મકાન માટે તંત્રમાં જાણ કરી દેવામાં આવી છે। જો કે તેમને એ પણ જણાવ્યું કે 3 કિલોમીટર સુધી કાચો રસ્તો છે। કુંડા ગામનું ફળિયું નલિયાબાર પ્રાથમિક શાળા 2018થી શરૂ થયેલી છે, તેમાં 7 બાળકો અભ્યાસ કરે છે અને હાલમાં વૈકલ્પિક ભાગરૂપે રમેશભાઈ કેજીભાઈ ડીપીલના મકાનમાં બાળકો અભ્યાસ કરે છે અને પાકી શાળા બનાવવા માટે ફાઇલ મૂકેલી છે અને પ્રોસેસમાં જ છે અને નિશાનાથી 3 કિલોમીટર અંતરે કાચો રસ્તો છે। ચોમાસાની અંદર 3 કિલોમીટર ચાલીને જવું પડે છે। આમ તો પ્રસૂતા મહિલાને કાચા રસ્તે લઈ જતો વિડીયો 3 દિવસ પહેલાનો છે, જે વિડીયો વાયરલ થયો। ખરેખર જે રીતે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી તે ખૂબ જ દુઃખદાયી ઘટના છે। હોસ્પિટલમાં સ્વસ્થ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને 20 કલાકમાં જ રજા આપી દેવામાં આવી, જે નિયમ વિરુદ્ધ છે। બાળક અને તેની માતાને 24 કલાક તો હોસ્પિટલમાં રાખવી જ જોઈએ, પરંતુ તેવું ન થયું। ફરી બાળક અને તેની માતાને રજા આપી દેવામાં આવી અને ખિલખિલાટ ગાડી નવજાત બાળક અને મહિલાને 3 કિલોમીટર દૂર છોડી દેવામાં આવી। પરિવારના સભ્ય એ નવજાત બાળક અને મહિલાને બાઇક પર બેસાડીને તેના ઘરે લઈને આવ્યા। વિચારો કે મહિલા અને બાળકનું શું થયું હશે। તો અમારે ગામમાં એ પ્રોબ્લેમ છે કે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય કે કોઈ નાનું મોટું બીમાર પડે ત્યારે અમારે પોતાના ખભા પર ઝૂલિયું બાંધીને અહીંથી ઠેઠ નિશાણા સુધી 3 કિલોમીટર ચાલતું અમારે લઈ જવું પડે છે। અમારા ગામમાં રોડની વ્યવસ્થા નથી, એટલે સરકારશ્રીને એટલી વિનંતી કે અમારા ગામમાં રોડ કરી આપે અને શાળાની વ્યવસ્થા કરી આપે, બાલવાડાની વ્યવસ્થા કરી આપે, એટલી વિનંતી છે અમારી। અહીંથી 3 કિલોમીટર ચાલતા ખભા પર લઈ ગયા ઝોલિયું બાંધીને, પછી ત્યાંથી ખાનગી ગાડી ઇકોની આવી હતી, પછી ત્યાંથી 108 ઊભી હતી નિશાણા, ત્યાં લઈ ગયા, ત્યાંથી પછી 108માં મૂકીને લઈ ગયા હતા દુગ્ધા હોસ્પિટલમાં। બીજા દિવસે આપી દીધી હતી, સાંજે તે પહોંચાડી દીધા। ડિલિવરી થઈ ગઈ પછી બાળકની તપાસ માટે નસવાડી લઈ ગયા હતા, ત્યાંથી પછી ખિલખિલાટની ગાડી મૂકવાઈ હતી, પછી નિશાણા સુધી ત્યાંથી પછી અમારી પોતાની બાઇક પર લઈ આવ્યા હતા બાળકની અને એમની બાળકની માતાને। જો કે મોડે મોડે તંત્રને ભૂલ થઈ હોય તેવું લાગ્યું અને આરોગ્યની ટીમ તેના ઘરે જવા મજબૂર બની। અમારી ટીમને દૂરથી આરોગ્ય મહિલા કર્મી દેખાઈ। આ મહિલા કર્મી જ કાચા રસ્તે ચાલીને આવતા તેને જણાવ્યું કે કાચા રસ્તાને લઈને 108 ગાડી પહોંચી શકી ન હતી।
જેથી મહિલાને ઘરે જઈને આરોગ્ય સેવા માટે પહોંચ્યા છે. હાલ તો બાળક અને મહિલા સ્વસ્થ છે, પરંતુ જે રીતે લોકો રોડ રસ્તાથી પરેશાન છે, આ એક વખતનો બનાવ નથી. વારંવાર આ જ સ્થિતિનું નિર્માણ થાય છે, જેથી ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને પાકા રસ્તાની સુવિધા આપવામાં આવે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે શું આ ગામના લોકો પાસે ફરીથી નેતા વોટ માંગવા જશે ખરા? અગાઉ પણ લોભામણા વચનો આપી ચૂક્યા છે, ત્યારે મતદારોનો કેવો મિજાજ રહેશે તે જોવું રહ્યું. રફીક દાનીવાલા, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેંક મેનેજરે ગળે ફાંસો ખાઈને સુસાઇડ નોટ લખીને આપઘાત